વડોદરામાંથી સમાચાર સામે આવ્યા છે। પાદરા વિસ્તારના કરખડી ગામમાં ખેડૂત દિવસની ઉજવણી દરમિયાન બરોડા ડેરીના ચેરમેન દીનુ મામા દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। દીનુ મામા પીડીઆર શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે ટીકા કરતા જણાવ્યું હતું। કાર્યક્રમમાં લગભગ 80% દારૂડિયા ભાગ લેશે। તેમણે એમ પણ કહ્યું કે મુખમાં રામ બંગલામાં છુરી જે નિવેદન લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। તેમના નિવેદનથી વિસ્તારમાં વિરોધ અને ચર્ચા ઊભી થઈ ગઈ છે અને સ્થાનિકો અને સમાજના નેતાઓ દ્વારા દીનુ મામાની ટીકા કરવામાં આવી છે અને લોકોમાં દ્વારા સ્પષ્ટતા માટે માંગ કરવામાં આવી છે। कि मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता हूँ। ये ठीक है, प्रमाण बात प्रमाण पर मजबूत बंद થઈ જાય તો કોણ ફાઈટ ના થાય। એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને ક્યાંય વક્ષલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ બેઠેલા 80% વ્યસની હતા। શું છો એટલે મુખના રામના બગલ में છોરી વાળા ચારે કોઈનું ભલું કરતા નહીં। સારા દિવસો આવશે એની રાહ જોઈ અને પ્રવીણસિંહ ભાઈએ કીધું કે મુझे पीने का शौक नहीं, गम भुलाने को